તો સ્વાગત છે ફરીથી અમારા એક નવા બ્લોગની સાથે. જય માતાજી, દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ અને સવારના વાગે છે 9. તો ચાલો અત્યારે એક બ્લોગની સાથે ચાલુ કરીએ અને જુઓ અમારે બબુ શું કરે છે. ટીવી ચાલુ કરે છે. ધ્રુવી બેઠી છે. ધ્રુવી હેલો કહેતો, બબુ હાઈ કહેતો, હાઈ કે હા કોના બધા હાઈ કે તું. બબુ એમાં ટીવી ચાલુ કરી છે પણ હવે ચાલુ થાય ચેમ છે એનાથી નકર ટીવી ચાલુ થાય તો કેમ ચલો અત્યારે ધ્રુવીને જુઓ. તને આવડે છે? ફાઇનલી અમારે બબુને આવી છે ટીવી ચાલુ કરી જોઈએ. તમારા પાસેથી ટીવી ચાલુ કરી લીધી એમને અને જુઓ ખબર નહીં શું ચાલુ કરશે. અને ચા નાસ્તો કરી લીધો છે અને બેઠા છે શાંતિથી. અમારે ધ્રુવીના એ મસ્તી કરે છે, જે મસ્તી કરે છે એના, અને બબુ અમારે ટીવી જોવે છે. મસ્તી ગજબ કરે બા. હા જો હે ને બે મસ્તી કરે છે. અને જો આ બાજુ જોઈ શકો છો તમે, ટીવી ચાલુ થઈ ગઈ છે. અને જો અવાજ ના કર, અવાજ ના કર. કરી ગાડી વાળો પગ એના પકડ, ગાડી વાળો મેં કરી દીધું હતું. બબુ એને મારો પગ પકડે ગાડી વાળો, ગાડી વાળો ના થાય. કાયમ કેમ તારું ના, એકથી બબુના માપનો હોય, કાયમ કેમ તારું થોડું હોય. હા તો પછી આજ બબુનો વારો છે એટલે આજ બબુ નહીં જવાનું. શું કે બબુ તાર જવાનું ના? હા કાલ તારો વારો. એ ચડ્ડી તાર જોવાનું કે ભલે નાખું, પછી હું જોવાનું કે ભલે નાખું, હે ભલે નાખું. અમારે એક વાત છે, બબુને નાક મકા લાગેલું દેખાય છે હજી. જો ડિશાન પડી ગયું હોય પણ હજી 2-3 દડા દે પછી મટી જાય ફાઇનલી. ટીવી ચાલુ કરી નાખીએ અને હવે અમે ટીવી જોઈશું ઘડી. જો અત્યારે ટીવી ચાલુ છે, ટીવી ચાલુ થઈ ગઈ, ટીવી જોઈશું. અને આ બાજુ મને જમવાનું બને હેરું. જુઓ જમવામાં બને હેરું કઢી, સાદગી અને સારી, અને પેટ ભરીને ખવાય કરી. ચલો ત્યારે જો બબુ રૂઈ બેઠી છે અને આ ભાઈ અમારી ટીવી ચાલુ થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો. તો એવો વિડીયો બનાવવા માટે આપણે એને જગ્યા જવા કોઈ જગ્યા નથી એટલી બધી. શું કીધું? જગ્યા આપણે જોડે એટલી બધી છે? હા નહીં ધ્રુવી, એના માટે આપણે જગ્યા દો. પેલી જગ્યા ના આવે એના માટે લાંબા વિડીયો જગ્યા હોય છે. જગ્યા આપણે જોઈ છે નહીં બરાબર. અને જો અમારે ધ્રુવી શાકભાજીના કચરામાંથી વારે છે, કાપે છે. વારે ક્યાં છે? હા બોવા બંધ નહીં થાય, તું તારું કામ કર. અવાજ ના કરવું. ચાલો ત્યારે ટીવી ચાલુ કરી નાખી છે અને અમારે ધ્રુવી બેઠી છે અહીં. અમે કચરા મળે છે ને બબુ જોઈ કેમ મને શું સાઈડમાં ખસો એમ કે શું કીધું? ખસો. ફાઇનલી ગાઈસ આપણે બપોરનું જમવાનું બની ગયું છે. તો ચલો જમી લઈએ અને તમે બી જમી લો. ચલો જમીને પછી ફરીથી બ્લોગમાં મળીએ. બપોરના જમવામાં આપણે છે હું તમને બતાવું. ચલો કઢી, રોટલી, ડુંગળી અને બબુ અમારા અહીં બેઠો છે. એની ટીવી જોવાની એટલે પણ એ તારક મહેતા જોવું નથી, પણ મને આથી ટાઈમ તારક જોવાની મજા આવે. એક ટાઈમે ખાવાની તારક મહેતા જોવાની મજા આવે છે. અમે એમાં ધોઈ બેઠી જુઓ કેમ બેઠી છે. હા તારા આપણે બે બાદી ગઈ કઢી ખાવાનું, તારા મમ્મી ખાશે ઓલું, એ મમ્મી આટલું બીજું શાક બનાવશે અને બીજું ખાશે. ચલો આપણે હવે જમી. હા દોસ્તો આપણે જમી લીધું છે અને હવે આપણે એના થોડો આરામ કરશું. જો અમારો બબુ આવતો છે ધ્રુવી જેઠાલ તો હેરી, આપણે હવે આરામ કરશું અને પછી મળશું હવે થોડી દેરમાં પછી. હેલો ગાઈસ, સાંજના વાગ્યા છો અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે ચા બની ગઈ છે એટલે આપણે હવે ચા પીવાની છે. અને ધ્રુવી અને આયુષ અમારે જો આ મમ્મી છે, ભાઈ ધ્રુવી ઉતી છે, આ બબુ છે અને પેલો નવગણ છે. નવગણને આજ શરદી એટલે કંપનીથી વહેલો આવી ગયો છે. અને ચલો ત્યારે હવે આપણે ચા પી લઈએ. તો ચલો ચા પીવા, તમારે પીવી તો આવી જાઓ. તો જો અમારે બબુ હે ને અત્યારે ચા હલાવે છે અને ખારી છે નાસ્તામાં, બટર છે અને ધ્રુવી આવી જાય ને હે વાટકામાં ચા નીકળે છે. એમાં બબુ અમે બેઠો. તારે શું ખાવાનું? ખારી ખાવાની હે? ખારી ખાવાની શું ખાવાનું હે? હે શું કહે હેરો? હે હીરો મને તોડવાનું કે લાય લાય તોડી લાવું, લાય તોડી જવું, લાય તો હીરો મને તોડવાનું છે. લાય પેકેટ તોડ્યું તો પેકેટ આપણે તોડીએ ખાઈને તારે.
દર ના ફાટે પણ પેકેટમાં થોડું પડે આમ સારી અંદર હે જો આપણે પેકેટ તોડી નાખ્યું છે બબુ અનબોક્સ કરી નાખે છે ધીરે 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 બબુ અમારે પેકેટ ખોલે છે તો હા ફાઇનલી પેકેટ ખોલી નાખ્યું છે આમાં તો કશું નથી કચરો હોય ખાલી સાઈડમાં કરી નાખ્યું તો ફાઇનલી અમે પેકેટ ખોલી નાખ્યું છે ને હવે અમે ખારી આ ચામાં ડબરશું આમ જુઓ ડબોરી ચામાં અને ડબોરી જો અમારે ખચાખચ ખારી જાય રહી અને આ ખારી ડબોરીને આપણે હવે ખારી ખાશું ચાલો તમે બીજા પાણી પીવા નાસ્તો કરો કાચા વટાણા ખાવાની મજા આવે હે મીઠા ના લાગે ને વાત કરે તારે મીઠા લાગે વટાણા હે લાવ ત્યારે વટાણો હું શું કામ ખાવ હું શું કામ હે મીઠો લાગે બાકી વટાણો છે બાકી મીઠો દમ છે બાકી વટાણા હા હા ટીવી ચાલુ કરવા માટે સ્વિચ દબાવવી જરૂરી છે તો બહુ ચાલુ થાય ને યાર તો ક્યાં થોડી ટીવી ચાલુ થવાની તમે શું વાત છે ટીવીનું રિમોટ તો આપણે હવે ને ટીવી ચાલુ કરશું રિમોટથી ચાલો શું કે બપોરે શું હતું બપોરે હવે એનો થોડા ગીત થોડી વાર ગીત સાંભળવાનું આખો મેં તને કીધું ને આખોથી હું કંટાળે તારા વાંપી આપી મેં તને કીધું ને હા એટલે આ પટી સમજી કીધું ને હા તો હું તને રિમોટ દઈશ તો બધા દબલીશ ને તમારી બંધ નાખી તો હું તને રિમોટ દઈશ હે તું લડાઈ છે નહીં કરીશ આગી પેલું ચાલી કરવા દે બપોરે મને ના ખબર શું બપોરે હું તો બપોરે શું આવ્યું બપોરે હું તો મને કંઈ ખબર નહીં શું આવ્યું બરાબર તો જો ટીવી ચાલુ કરીએ સમજે બપોરે હું તો એટલે મને ખબર નહીં બપોર શું આવ્યું હા જે શું હતું ચાલો તો ટીવી ચાલુ કરીએ યુટ્યુબ તો ફાઇનલી આપણે યુટ્યુબ ચાલુ કરી દીધું છે હવે ટીવી તમે જોઈ શકો છો અને હવે અમે ટીવી જોશું અને ટીવી અમારે એને હવે આ છે કચરો કરે કચરો વાળાનો થાય હે બાબુ બહારથી આવ્યો હવે રખડતો હાથમાં દંતીઓ લઈને ચલો તો ધ્રુવી અમારે એને કચરો વાળાઈ ગયો બરાબર તો ઘરે કામ કરવી છે જો હા ચાલો ત્યારે રિમોટથી બદલી બધા શું કરશું હે શું ખર્ચાઈ ગયું બબુ ક્યારે અધિક હતા બદલું કયું ભાઈ ભંગાર છે એ કંટાળે મને જોઈ દેજો કાંઈ બીજું કરશું જોઈએ છીએ શું કરીએ છીએ ચાલો ટીવી ચાલુ બિસ્કિટ બબુ અમારે બિસ્કિટ ખાય ધ્રુવ બિસ્કિટ ખાય મેં બિસ્કિટ ખાય જો બિસ્કિટ ખાય ધ્રુવ હે હે ધ્રુવ બિસ્કિટ ખાય ધ્રુવ બિસ્કિટ ખાધું લીધું ક્રીમ પહેલી ખાવાની પછી બિસ્કિટ ખાવાની ધ્રુવ તો પહેલી ક્રીમ ખાવાની પછી બિસ્કિટ ખાવાનું ના અરે નાકમાં લાગેલું હેલો મિત્રો અન્ય જમવાનું બની ગયું છે તો ચલો તમે બી જમવા અને તમે બી જમી લો મિત્રો આજે જમવામાં શું બન્યું છે હું તમને ચલો બતાવું તો આજે જમવાનું કારેલાનું શાક છે છાશ છે રોટલી છે નોમાં છે બટાકા ડુંગળીનું શાક ચલો કારેલાનું શાક ખાઈને જમી લઈએ ચલો તો ખાઈ લઈએ તમે બી જમી લો હેલો યુટ્યુબ ફેમિલી જો અમારો બ્લોગ તમને પસંદ આવતો હોય તો લાઇક શેર અને કમેન્ટ અને ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં તો ત્યાં સુધી આવજો ફરી મળશું નવા બ્લોગની સાથે